અમદાવાદ પોલીસ કમિશનરે ભદ્ર વિસ્તારની મુલાકાત લઈને ટ્રાફિક સ્થિતિની સમીક્ષા કરી હતી, જેમાં તેમણે લાલ દરવાજામાં આવેલી એક દુકાને જઈને સ્થાનિક વેપારીઓ અને નાગરિકો સાથે વાતચીત કરી હતી। મુલાકાત દરમિયાન જ્યારે પાથરણાવાળા સમસ્યાઓની રજૂઆત કરવા માટે આગળ આવ્યા ત્યારે ત્યાં હાજર પોલીસ કાફલાએ તેમને કમિશનર સુધી પહોંચતા અટકાવ્યા અને ત્યાંથી દૂર કર્યા હતા। પોલીસ કમિશનરે કહ્યું કે હું આવ્યો એટલે ભદ્રનો રસ્તો ખાલી નથી ને તેમ કહી તેમણે ટ્રાફિક પોલીસની કામગીરી પર કટાક્ષ કર્યો હોય તેમ જણાઈ રહ્યું છે। અમદાવાદના ભદ્રમાં 3 મહિના અગાઉ પાથરણાવાળાને કારણે ખૂબ જ દબાણ હતું, જેના કારણે તે રસ્તેથી ચાલીને જવું પણ મુશ્કેલ હતું। હાઈકોર્ટના આદેશ બાદ પોલીસ અને એએમસી દ્વારા સમગ્ર પાથરણા બજાર ખાલી કરવામાં આવ્યું છે। અત્યારે વાહન પણ એકદમ સરળતાથી લઈ શકાય છે। પોલીસ કમિશનર જાતે જ ટ્રાફિકનું નિરીક્ષણ કરવા માટે આવ્યા હતા। પોલીસ કમિશનર સાથે ટ્રાફિક જેસીપી, ટ્રાફિક ડીસીપી, ઝોન 2 ડીસીપી અને સ્થાનિક પોલીસનો કાફલો પણ હાજર હતો। પોલીસ કમિશનર દ્વારા ભદ્રથી ચાલતા જઈને કેટલાક દુકાનદારને મળીને પૂછ્યું હતું કે ખરેખર અહીંયા ટ્રાફિક નથી થતો કે પછી આજે મારી વિઝિટ હતી એટલે પોલીસે ટ્રાફિક દૂર કર્યો છે। લોકોને સાંભળીને પોલીસ કમિશનર ભદ્ર મંદિર દર્શન કરવા ગયા હતા। આપણે અહીંયા ભદ્રકાલી મંદિરની એરિયામાં 3 મહિના પહેલાં વિઝિટ કરી હતી। અહીંયા ટ્રાફિકની બહુ ગંભીર સમસ્યાઓની રજૂઆત આપણી પાસે થતી હતી। આપણે સૂચના આપીએ અમુક દિવસો માટે હટી જાય, ફરી અહીંયા ટ્રાફિકની પ્રોબ્લેમ ઊભી થઈ જાય, તો આપણે કડક સૂચના આપી હતી। જાતે વિઝિટ કરીને દરેક જગ્યાએ આપણે જોયા હતા। તો આજે આપણે એમ કે સવારે જોઈએ કે અહીંયા શું પોઝિશન છે ટ્રાફિકની, તો જોવામાં આપણે ખાસે ખુશીથી કહી શકીએ કે ખરેખર અહીંયા ટ્રાફિકની બહુ જે પહેલાં પથારાવાળા હતા બધા એને બીજી જગ્યાએ ખસેડી દીધા છે। આપણે આ દુકાનવાળા સાથે પણ ચર્ચા કરી કે આજે સીપી આવે છે એના તો કારણથી તો કંઈ નહીં હટાયા હોય, બોલા નહીં, અત્યારે 2-3 મહિનાથી અહીંયા ટ્રાફિક માટે ખૂબ જ સહેલું થઈ ગયું છે અને વ્યવસ્થા બહુ વ્યવસ્થિત છે। થેન્ક યુ। નહીં, આ સુભાષ બ્રિજ જે બંધ થયા છે એનાથી ટ્રાફિકની પ્રોબ્લેમ થોડી વધી છે, એના માટે પોલીસ તરફથી આપણે પગલાં લીધા છે। આપણે ત્યાં એક્સ્ટ્રા મેન પાવર જો આપણા લોકલ લો એન્ડ ઓર્ડરના પોલીસ સ્ટેશનથી પણ ત્યાં 250 જેટલા મેન પાવર પણ આપી છે। અત્યારે ટ્રાફિક બ્રિગેડની ભરતી પણ જે ફિઝિકલ છે પૂરું થઈ ગયું છે। 650ની ભરતી પણ એ અત્યારે રિઝલ્ટ આજ કે 1-2 દિવસમાં પૂરું એ ડિક્લેર કરીએ, પછી એની ટ્રેનિંગ પછી એ લોકો પણ ઉપયોગમાં થશે। અને અમુક તમે જોઈએ તો જે સર્કલો છે એના કોર્પોરેશન સાથે મળીને અમે ચેન્જ કરી રહ્યા છીએ। એરિયાના જેટલા શક્ય હોય પોલીસ ખૂબ જ આમે મહેનત કરી રહી છે। સર, લગભગ 15 થી 20 જગ્યાએ ઓવરબ્રિજ બની રહ્યા છે, જ્યાં જે ઓવરબ્રિજ બને છે ત્યાં ટ્રાફિક પીક આઉટનો ખૂબ જ વધારો છે, ઘણી જગ્યાએ મેન પાવર પણ ઓછું પડતું એવું દેખાય રહ્યું છે। દેખો, ઓવરબ્રિજ જે તમે કહો છો બની રહ્યા છે, આ ડેવલપમેન્ટનો એક ઇમ્પોર્ટન્ટ હિસ્સો છે। એ કોર્પોરેશન તરફથી જે એ બધું કામનું ચાલે છે, એ થોડી તકલીફ તો પડે છે પણ એ ભવિષ્ય માટે સારો રહેશે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।